દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં સ્વાગત છે તમારું આ વિડીયોમાં। મિત્રો હાલ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે તેમના આયોજનની વાત કરીએ તો 300 વીઘામાં તેનું આયોજન કરેલું છે અને નામી અનામી હસ્તીઓ ત્યાં આવવાની છે, જેમ કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 22 તારીખના રોજ આવવાના છે અને ત્યાં આયોજનમાં મોટી બળદેવગીરી બાપુની મૂર્તિ સેન્ટરમાં લગાવેલી છે અને આજુબાજુમાં અલગ વિભાગો પાડવામાં આવેલા છે। ડાયરાનો વિભાગ અલગ પાડવામાં આવ્યો છે અને માન સન્માન સમારોહનો વિભાગ પણ અલગ પાડવામાં આવ્યો છે અને લાખો કરોડોના ખર્ચે બનેલ મંદિરની પરિસરમાં અંદર જવાનો રસ્તો પણ જુદો છે અને રબારી સમાજનો આ મહામેળો ત્યાં ભેગો થવાનો છે। ત્યાં કોઈ ખામી ન રહે તેના માટે ત્યાં રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે અને સમગ્ર આયોજન 300 વીઘાના પ્લોટમાં કરવામાં આવેલું છે, જે મંદિરની થોડીક નજીક આવેલું છે અને ડાયરામાં નામી અનામી કલાકારો આવવાના છે, જેમાં ડાયરાનું સમગ્ર આયોજન આપણા શ્રી ગમનભાઈ સાંથલના કરવાના છે અને આખું મંદિર બનતા 3 વર્ષ સમય લાગ્યો છે। મંદિરમાં જે શિવલિંગ સ્થાપના કરવાનું છે તે 4 ધામ યાત્રા, 12 જ્યોતિર્લિંગ અને સમગ્ર ગુજરાતના રબારી સમાજના દરેક પરગણે ગામે ગામે ફર્યું છે અને દરેક ગામે પોતાની યથાશક્તિપૂર્વક દાન આપ્યું છે રબારી સમાજે, અને જેમાં સુરતના 9 કરોડ અને અમદાવાદના 14 કરોડ સામેલ છે। અને મિત્રો, આ અવસર માટે ગુજરાતના દરેક કલાકારોએ અવસર આવી રહ્યો છે તેના અલગ અલગ સોંગ બનાવ્યા છે, જે સોંગ યુટ્યુબમાં હાલ ઉપલબ્ધ છે। મિત્રો, આ અવસરની આખું રબારી સમાજ કેટલાય વર્ષોથી રાહ જોતું હતું। બળદેવગીરી બાપુનું આ અવસરનું સપનું હતું, તે હવે પૂરું થવા જઈ રહ્યું છે અને તમે વાડીનાથ આવવાના છો કે નહીં તે કોમેન્ટમાં જણાવો અને વિડીયોમાં જાણકારી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।